આધારને માન્ય રાખી ગેસ કનેક્શન આપવા માટે માંગ ઉઠી। સુરત ચેમ્બર ઓફ કોમર્સે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી। રાશન કાર્ડના અભાવે શ્રમિકોને કનેક્શન નથી મળતું। અન્ય રાજ્યોના 60 થી 80% શ્રમિકો પાસે ગેસ કનેક્શન। ગેસ સિલિન્ડરની અછતને કારણે શ્રમિકોમાં અસંતોષ હોવાની વાત પણ સામે આવી। શ્રમિકો વતન ચાલ્યા જશે તો ઉદ્યોગને અસર થશે। ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને પણ અસર થઈ શકે છે। કલેક્ટરશ્રીને અમે એવી વિનંતી કરી છે કે જે કર્મચારીઓ કામદારો પાસે રેશનિંગ કાર્ડ નથી એવા મિત્રો માટે આધાર કાર્ડ ઉપર તેઓને ગેસના બાટલા આપવામાં આવે। અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ લંબાઈ રહી છે અને ખાસ કરીને રાંધવાના ગેસના જે પ્રોબ્લેમ છે એને કારણે તેઓના રસોડા ચલાવવા માટેના પ્રશ્નો ઊભા થયા છે। કેટલાક સંવેદનશીલ માલિકોએ એક ટંક ભોજન શરૂ કર્યું છે, પરંતુ બીજા ટંકના ભોજનનું શું અને એમના પરિવારના ભોજનનું શું? એટલે અમે એવી રજૂઆત કરી છે કે એક ચોક્કસ સમય મર્યાદાની અંદર આ રેશનિંગ કાર્ડને બદલે આધાર કાર્ડ ઉપર જો ગેસના બાટલા આપવામાં આવે તો કારીગરોની તકલીફોમાં સમાધાન પ્રાપ્ત થઈ શકે।